વડોદરામાં એમએલએને સહાય કરવી ભારે પડી છે। સયાજીગંજમાં કીટ વિતરણ કરવા ગયેલા એમએલએને કડવો અનુભવ થયો છે। સ્થાનિકોએ ધારાસભ્ય કેવ રોકડિયાને રોકડું પરખાવ્યું। જરૂર હતી ત્યારે કોઈ પૂછવા પણ નહોતું આવ્યું તેવા સ્થાનિકોના આક્ષેપ છે। છાતી સમાન પાણીમાં સ્થિતિ કેવી હતી એ અમે જાણીએ છીએ તેવું સ્થાનિકોનું કહેવું છે। રવિવારથી જ બીજેપી દ્વારા પૂરગ્રસ્તો માટે કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય કેવ રોકડિયા હરિપુરા ગામમાં ગયા હતા। તેઓ કીટ વિતરણ માટે ગયા હતા। કેવ રોકડિયાની સાથે પહોંચેલા કાર્યકરોને કીટ નથી લેવી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। સ્થાનિકો દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ। તમે આવું કેમ કર્યું એવું કહું છું ના સાહેબ ખોટી વાત છે કોઈ પાણી અડધું પૂછવાની આવી કશું તે ભાઈ જો સાંભળી લેજો કોઈ પાણી અડધું વેચવાની આવ્યું કોઈ ખીચડી વેચવાની આવ્યું અમારું મન જાણે છે આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે ખેડી ગલીમાં તો સંવાદદાતા અંકિત ફોન લાઈન પર છે। અંકિત, એક તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા અને જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, વડોદરા આખું ડૂબી ગયું હતું તેવી સ્થિતિ હતી અને હવે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે ધારાસભ્યો હોય કે તમામ કાર્યકર્તાઓ હવે મદદ માટે દોડી રહ્યા છે। ત્યારે સ્થાનિકો દ્વારા પણ સખત વિરોધ કરવામાં આવ્યો। એ દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે। સ્થાનિકો દ્વારા શું કહેવામાં આવ્યું હતું કાર્યકર્તા અને ધારાસભ્યને? જી બિલકુલ, તમને જણાવ્યું જે પ્રમાણે વિશ્વામિત્રી નદીના પાણી ચારે તરફ ફરી વળ્યા ત્યારબાદ પાણી ઓસર્યા બાદ હવે જે ભાજપના નેતાઓ છે તો તમામ લોકોએ મદદ માટે દોડી રહ્યા છે। ત્યારે લોકો જે છે તેમનો રોષ ઠાલવી રહ્યા છે કારણ કે જ્યારે પાણી ભરાયેલું હતું ત્યારે કોઈ પણ લોકો મદદ માટે ત્યાં ના પહોંચ્યા। લોકો ખાધા પીધા વગર 2-3 દિવસ સુધી પોતાના ઘરમાં રહ્યા। નાના છોકરાઓ માટે દૂધ સુધી ન પહોંચાડી શક્યા, પરંતુ હવે અનાજની કીટો લઈને તેઓ વિતરણ કરવા જઈ રહ્યા ત્યારે લોકોના રોષનો તેમનો સામનો કરવો પડી રહ્યો છે। જે ધારાસભ્ય કેવું રોકડિયા છે તેઓ હરિપુરા ગામે પહોંચ્યા, ત્યાં લોકોના રોષનો શિકાર બન્યા। તો લોકો કહી રહ્યા છે 4 દિવસ સુધી તો તમે દૂધ ના પહોંચાડી શક્યા અને અનાજની કીટ હવે કેમ આપી રહ્યા છો? અમને કશું જોઈતું નથી, તમે પરત જતા રહો। કહી શકાય કે જે પ્રમાણે પૂરનું નિર્માણ થયું અને લોકોની અંદર રોષ ભભૂકી ઉઠ્યો ત્યારે બધી બહુ જગ્યા પર જે સ્થાનિક નેતાઓ છે, કોર્પોરેટરો, ધારાસભ્યો છે, તેમના રોષનો હવે લોકોના રોષનો શિકાર બનવો પડી રહ્યો છે અને તેઓ હવે જગ્યા પર જયારે વિતરણ કરવા જાય, સહાય પહોંચાડવા જાય છે ત્યારે લોકો તેમના પર રોષ ઠાલવી રહ્યા છે અને તેમને પાછા કાઢી રહ્યા છે। જી બિલકુલ અંકિત, જ્યારે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે બીજેપીના કાર્યકર્તાઓ પણ તેમની સાથે છે। ધારાસભ્ય કેવું રોકડિયા પણ અત્યારે ત્યાં હતા અને જે રીતે સ્થાનિકો દ્વારા ના પણ પાડવામાં આવી મદદ લેવાની, ત્યારે કાર્યકર્તાઓ હોય બીજેપીના અથવા ધારાસભ્ય દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું, તેમના દ્વારા કોઈ વાત કહેવામાં આવી બચાવ માટે? જી બિલકુલ, તેઓ લોકોને સમજાવી રહ્યા છે। જયારે આપવા ગયા ત્યારે તેઓ લોકોને સમજાય કે પૂરની પરિસ્થિતિ હતી, અમે પહોંચી નહોતા શકતા, તેઓ આવો ખોટું આશ્વાસન તેઓ આપી રહ્યા છે, પરંતુ લોકો જે છે તેમની કોઈ પણ વાત માનવા માટે તૈયાર નથી અને તેમનો રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મહેરબાની કરીને તમે જતા રહો અહીંથી, અમને કોઈ પણ મદદની જરૂર નથી। તમે 3 દિવસ સુધી જો અહીં ના આવ્યા, હવે આવીને શું કામ છે? હવે તમને તમારું અનાજ પણ નથી જોઈતું અને અમારે કશું જોઈતું નથી। લોકોની અંદર હાલ માત્ર રોષ જોવા મળી રહ્યો છે કારણ કે લોકો 3 દિવસ ખાધા પીધા વગર રહ્યા, લાઇટ વગર રહ્યા અને એમના નાના બાળકો દૂધ પણ ન પી શક્યા। તેના કારણે જે પબ્લિક છે તેની અંદર ખૂબ જ રોષ ભરાયેલો છે અને હાલ કોઈ પણ જગ્યાએ કોઈ પણ નેતા કે કોર્પોરેટર કે કાર્યકર્તાઓ જાય છે તે લોકોનો રોષનો ભોગ બની રહ્યા છે અને લોકો એક જ વસ્તુ કરે છે, મહેરબાની કરીને તમે જતા રહો, તમારી કોઈ મદદ અમને જોઈતી નથી। જી બિલકુલ, અને અંકિત, જે પ્રમાણે અત્યારે પૂરના પાણી ઓસર્યા તે બાદ હવે ધારાસભ્ય આવ્યા છે। વડોદરામાં અલગ અલગ જગ્યાએ પણ આ જ પરિસ્થિતિ છે, જ્યાં પણ ધારાસભ્યો જાય છે કે કાર્યકર્તાઓ જાય છે તેમને રોષનો સામનો કરવો પડે છે। આ તો વાત થઈ સયાજીગંજ વિધાનસભાની કે જ્યાં ધારાસભ્ય પહોંચ્યા, શું અન્ય જે સ્થળો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે? જી બિલકુલ, તમામ વડોદરા શહેરના જેટલા પણ વિસ્તારો છે, જેટલા પણ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, લોકોને એવું કહ્યું કે 40 વર્ષ સુધી અહીંયા આગળ પાણી નહોતા ભરાતા, એવી જગ્યાએ પણ પાણી ભરાયા। તેના કારણે લોકોની અંદર ખૂબ જ રોષ છે કારણ કે કોઈ પણ ધારાસભ્ય શહેરવાડીના જે મનીષાબેન છે તે પણ આ ભોગનો શિકાર બન્યા છે। તેઓ 3 દિવસ પહેલા જયારે પાણી ઓસર્યા બાદ હરણી વિસ્તારના જે મોટનાથ વિસ્તાર છે ત્યાં આગળ ગયા હતા ત્યારે પણ લોકો એમને કીધું હતું કે બેન જતા રહો અને તેમના હાય હાયના નારા પણ બોલાવ્યા હતા। એટલે કહી શકાય કે કોઈ પણ જગ્યાએ ભાજપનો
સામાન્ય કાર્ય કરતા જાય છે, છતાં તેઓ આ બિલકુલ લોકોનો અંકિત, આપને રોકવા માંગીશ. કોંગ્રેસ નેતા અમી રાવત ફોન લાઈન પર છે. અમીબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અમીબેન, સૌથી પહેલા તો વડોદરામાં વિશ્વામિત્રીના પાણી જ્યારે ફરી વળ્યા, પૂરની સ્થિતિનું એ નિર્માણ થયું, દયનીય પરિસ્થિતિ વડોદરાની હતી. તે સમયે બીજેપીના નેતાઓ કે પછી ધારાસભ્યો ગયા નહોતા. હવે આખરે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે તેઓ મદદ માટે જઈ રહ્યા છે, અનાજની કીટો આપવા માટે જઈ રહ્યા છે. સ્થાનિક લોકો પણ હવે તો વિરોધ કરતા થઈ ગયા છે. અમીબેન, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. અમીબેન, મારો અવાજ આવી રહ્યો છે આપને? તો ફરી એક વખત અમીબેન સાથે સંપર્ક કરીશું, પરંતુ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે પ્રમાણે ધારાસભ્યો મદદ માટે પહોંચી રહ્યા છે, ત્યારે સ્થાનિકો એક તરફ મદદ લેવા માટે તૈયાર નથી. એમએલએને સહાય કરવી અત્યારે ભારે પડી રહી છે, કારણ કે પૂરના સમયે આ ધારાસભ્યો ક્યાં હતા તે સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે. સ્થાનિકો હવે વાત કરી રહ્યા છે કે તેમને કોઈ જ પ્રકારની મદદ નથી જોઈતી. અનાજની કીટ આપવા માટે આ ધારાસભ્યો અને કાર્યકરો પહોંચ્યા હતા, પરંતુ હવે સ્થાનિકો આ મદદ લેવાની પણ ના પાડી રહ્યા છે. સયાજીગંજમાં કીટ વિતરણ કરવા ગયેલા એમએલએને કડવો અનુભવ થયો છે. સ્થાનિકોએ કેવું રોકડિયાને રોકડું પરખાવ્યું છે. જરૂર હતી ત્યારે કોઈ જ પૂછવા પણ નહોતું આવ્યું તેવું સ્થાનિકોનું સ્પષ્ટપણે કહેવું છે. ન માત્ર સયાજીગંજની આ પરિસ્થિતિ, પરંતુ સમગ્ર વડોદરામાં આ જ પરિસ્થિતિ છે. જ્યારે પણ કાર્યકર્તાઓ કે પછી ધારાસભ્યો કે પછી સાંસદ મદદ માટે પહોંચી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા તેમને જ જે હકીકત છે તો દર્શાવવામાં આવી રહી છે. જે જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા એ તમામ જગ્યા પર ધારાસભ્યો કે સાંસદો કે પછી કાર્યકર્તાઓ અત્યાર સુધી ક્યાં હતા તે સવાલ કરી રહ્યા છે. તમામ લોકો, ધારાસભ્ય મનીષા વકીલ પણ જ્યારે પાણી ઓસર્યા બાદ ગયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા તેમને એ પૂછવામાં આવ્યું હતું કે બેન, અત્યાર સુધી તમે ક્યાં હતા? અને તેમના સવાલો સાંભળીને અને રોષ જોઈને ધારાસભ્ય મનીષાબેન વકીલે ત્યાંથી ચાલતી પકડી હતી. બીજી તરફ બાળુ શુક્લ કે જેવો દંડક, તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં પૂરની સ્થિતિને લઈને સ્થાનિકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. પીડિત લોકો નેતાઓ પર વિફર્યા છે. જ્યાં નેતાઓ દેખાડો કરવા માટે પહોંચ્યા ત્યાં તેમને રોષનો સામનો કરવો પડ્યો. વાત આક્રોશ સુધી સીમિત નથી, પરંતુ લોકોને જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે આ જ નેતાઓ દેખાયા નથી અને લોકો ભૂખ્યા તરસ્યા તડપી રહ્યા હતા. લોકોના બાળકો તરસના માર્યે અકળાઈ ગયા હતા ત્યારે આ નેતાઓ ફરક્યા પણ નથી. બીજી તરફ પાણી ઓસર્યા બાદ હવે મલમ લગાવવા જતા નેતાઓ સામે કેવો જન આક્રોશ જોવા મળ્યો. વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ જ્યારે સ્થાનિકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને સ્થાનિકો ત્યાં ગુસ્સે ભરાયા હતા. 3 દિવસ સુધી જોવા નથી આવ્યા અને હવે પાણી ઓસરી ગયા છે ત્યારે કેમ જોવા આવો છો એમ કહીને હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જેને લઈ મનીષા વકીલે ત્યાંથી ચાલતી પકડી હતી. તો આ તરફ રોષથી ભરાયેલા લોકો છે કે તેઓ સતત વિરોધ દર્શાવી રહ્યા હતા. વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા પણ બચી નથી શક્યા અને લોકોએ તેમને રીતસરના ભગાડ્યા છે. ધારાસભ્યને જોઈને લોકોએ 2 હાથ જોડ્યા અને જય શ્રી રામ, અહીંથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી તેવો હુરિયો પણ બોલાવ્યો છે. તો વડોદરાના સયાજીગંજમાં આ જ પરિસ્થિતિ છે. એમએલએ કેવું રોકડિયાને કડવો અનુભવ થયો છે. ન માત્ર સયાજીગંજ પરંતુ અલગ અલગ વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ છે વડોદરાના. તો ફોન લાઈન પર કોંગ્રેસ નેતા અમી રાવત છે. અમીબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અમીબેન, એક તરફ વડોદરામાં પૂરના પાણી ઓસર્યા છે ત્યારે બીજેપી હોય કે કોંગ્રેસ હોય, તમામ નેતાઓ છે તે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. તમે પણ મદદ માટે ગયા હતા, તમે પણ રોષનો સામનો કર્યો હતો, શું તમે પણ ભાગી જ ગયા હતા? મેં જે રોષનો સામનો કરેલો હતો એ લોકોનો નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સહન થતું કે એમના પાસે જે ડુબાણમાં ગયો વિસ્તાર છે તેમાં મદદ કરવા કોંગ્રેસના કાઉન્સિલર્સ આગલા દિવસે ગયા હતા. એ લોકો મને એ ફરિયાદ લઈને મારી સાથે ત્યાં ઝઘડો કર્યો હતો. એટલે મારો પબ્લિક સાથે નહીં પણ ત્યાંના સ્થાનિક કાઉન્સિલર વોર્ડ નંબર 2 ના જે લોકોને એ સહન નહીં થયું કે ત્યાં એમની સમસ્યા બી કોંગ્રેસના કાઉન્સિલર્સે જઈને દૂર કરી એ બાબતે હતો. અને નેક્સ્ટ ડે એ લોકોએ પબ્લિકનો રોષનો સામનો બી કર્યો છે ને એ બાબતે બી કાલે વિડીયો વાયરલ થઈ છે.
હવે વાત રહી વડોદરા શહેરની, 48 કલાક સુધી કોઈ જાતની મદદ નાગરિકોને પહોંચી નથી.